श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरवे नमः। अपने माथे विराजते सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। હવે આજે આપણે જોઈશું 63માં બેઠકજી નારાયણ સરોવરના બેઠકજી। તો આ જે ક્ષેત્ર છે નારાયણ સરોવરનું, ત્યાં કોટેશ્વર મહાદેવ બિરાજે છે। અને જ્યારે આપ શ્રી આ પ્રદેશમાં પધાર્યા અને ત્યાં કથા બધાને સંભળાવતા હતા, એટલે કે ભાગવતનું પારાયણ કરતા, ત્યારે સ્વયં કોટેશ્વર મહાદેવ એ કથા શ્રવણ કરવા આવતા। અને અહીંથી આગળ સિંધ પ્રદેશ તરફ આગળ પધારવું હોય તો વચ્ચે સરસ્વતી નદી હતી, અને એ સરસ્વતી નદી ઓળંગીને આગળ તમે જાઓ ત્યારે તમે સિંધ પ્રદેશમાં પહોંચો। પણ આપશ્રી તો વાકપતિ છે, સરસ્વતીના પતિ, અને સરસ્વતી નદી જે છે એ નદી તો ભગવાનના વાણીનો જલ પ્રવાહ છે, સાક્ષાત પ્રભુની વાણી છે। અને એ વાણી જલ સ્વરૂપમાં જે અહીંયા બિરાજે છે એ સરસ્વતી નદી, એટલે સરસ્વતી નદીને તો આપશ્રી ઓળંગે નહીં, એટલે આપશ્રી ત્યાં જ રોકાયા। નદી પાર કરવાનું એમણે ના પાડી, અને ત્યાંથી જ પોતાના ચરણરજમાં સુગંધ નિર્માણ કરી, અને એ સુગંધ દ્વારા અનેક જીવોનો ઉદ્ધાર આપશ્રીએ આ સ્થાન પર કર્યો હતો। પછી ત્યાંથી 64માં બેઠકજી જૂનાગઢના બેઠકજી। તો ગિરનાર પર્વત પાસે રેવતી કુંડ છે, અને એ કુંડના પાસે એક પીપળાનું વૃક્ષ છે। આ વૃક્ષના નીચે આપશ્રી બિરાજ્યા, અને આ જે ગિરનાર પર્વત છે એ ગિરનાર પર્વતનું હજી એક નામ છે, બીજું નામ છે રેવતાચલ પર્વત। આ નામથી પણ આ ગિરનાર પર્વત ઓળખવામાં આવે છે। અને આ પર્વત સ્વયં બ્રાહ્મણનું રૂપ ધારણ કરતા અને આપશ્રીની કથા શ્રવણ કરવા માટે આવતા। પછી ત્યાં એક યોગેશ્વર રહેતો હતો, તો એ યોગેશ્વર પણ ત્યાં કથા શ્રવણ કરવા આવતો, અને લોકોની એવી માન્યતા હતી કે જે યોગેશ્વર છે એ ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા છે, અને અશ્વત્થામા ત્યાં કથા શ્રવણ કરવા આવતા હતા, એવી રીતે ત્યાંના લોકો ચર્ચા કરે છે। અને ત્યાં નજીકમાં એક મોટી હવેલી છે, ત્યાં 84 વૈષ્ણવની જે વાર્તા પ્રસંગ આવે છે એમાં ગોરજા સમરાઈની એક વાર્તા આવે છે, સાસુવહુની વાર્તા આવે છે। અને એ સાસુવહુ પાસે જે સેવ્ય સ્વરૂપ હતું, શ્રી દામોદર લાલજીનું સ્વરૂપ હતું, એ સ્વરૂપ ત્યાં મોટી હવેલીમાં બિરાજે છે। તેવી જ રીતે દયા ભવૈયાની પણ એક વાર્તા આવે છે, અને એ દયા ભવૈયાનું જે પણ સેવ્ય સ્વરૂપ હતું મદન મોહનજીનું, એ મદન મોહનજીનું સ્વરૂપ પણ એ મોટી હવેલીમાં બિરાજે છે। ત્યાર પછી આગળના બેઠકજી આપણે જોઈશું 65માં બેઠકજી પ્રભાસ પાટણના બેઠકજી। આ તીર્થપતિ શ્રી સોમનાથ મહાદેવજી, એટલે આ તીર્થમાં જે મહાદેવજીનું સ્વરૂપ છે, કેવું મહાદેવજીનું? તો સોમનાથ મહાદેવજીનું સ્વરૂપ, અને એ સ્વરૂપ સ્વયં કથા શ્રવણ કરવા આવતા। એટલે જ્યાં પણ બેઠકજી છે ત્યાં દરેક જગ્યા પર પારાયણ આપશ્રીએ કર્યું છે। અને મહાદેવજીના જે શિષ્ય હતા એ શિષ્યો આપશ્રીના શરણે આવ્યા, અને આ ક્ષેત્રમાં શ્રી કૃષ્ણ ભગવાને દેહોત્સર્ગ કર્યો હતો। એટલે પ્રભાસ પાટણ આ ક્ષેત્રમાં જ્યારે કુરુક્ષેત્રનું આખું યુદ્ધ વિરામ થઈ ગયું, ત્યાર પછી બધું જ પતી ગયા પછી હવે પ્રભુને પોતાના ધામમાં પાછા પધારવાનું હતું, ત્યારે જરાપારધીને નિમિત્ત બનાવી અને સ્વયં પ્રભુએ પણ દેહોત્સર્ગ એટલે દેહનો ત્યાગ કર્યો, ભૂતલ પરથી આપ પધારી ગયા। આ ક્ષેત્ર છે પ્રભાસ ક્ષેત્ર। ત્યાર પછી 66માં બેઠકજી માધવપુરના બેઠકજી। તો આપશ્રીએ કદમકુંડ ઉપર બિરાજી આ કુંડનું મહત્વ બતાવ્યું। ત્યાં કદમકુંડ છે, અને માધવરાય ભગવાનનું મંદિર પણ આવેલું છે। એ મંદિરમાં સેવા પ્રકાર વ્યવસ્થિત રીતે શરૂ નહોતો, તો આપશ્રીએ ત્યાંના બધા લોકોને, પંડિતોને અને આચાર્યોને બધી વસ્તુ વ્યવસ્થિત રીતે સમજાવી અને સુંદર રીતે સેવાક્રમ ત્યાં શરૂ કરાવ્યો। અને રૂકમણી હરણ પછી પ્રભુએ આ સ્થાન પર વિવાહ કરી
અને બંને દંપતીએ આ કુંડમાં સ્નાન કર્યું હતું. એટલે જ્યારે રૂકમિણીજીનું હરણ કરીને પ્રભુ લઈ ગયા અને પછી વિવાહ કર્યા અને ત્યાર પછી આ યુગલ સ્વરૂપમાં એટલે રૂકમિણીજી સાથે આ કુંડમાં સ્નાન કર્યું હતું. અને માધવજી ભગવાન પણ આપશ્રીની કથા શ્રવણ કરવા માટે પધારતા હતા. આનું મહત્ત્વ આટલું જ છે. તો આજ માટે આટલા જ બેઠકજીનું આપણે વર્ણન જોયું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.